કાળઝાળ ગરમી ફ્રીજનું નામ સાંભળતા જ સૌથી પહેલાં મનમાં ઠંડુ પાણી આવે છે, પરંતુ જ્યારે કુલિંગ અને મશીન આગના ગોળો બની જાય છે ત્યારે શુદ્ધ થાય છે કે જો એકબગ ભાગ્યે જે બને છે કે પરંતુ કેટલીક બાબતોને અવગણી દુર્ઘટના થતાં વાર લાગતી નથી અને નજીવા રોજિંદા બેદરકારીઓના કારણે રેફ્રિજરેટરને ફાટવું અને કોઈ મોટી વાત નથી. જો કે આ રેફ્રિજરેટરનો ઉપયોગ ઘરના દરેક ઘરમાં થઈ રહ્યો છે. કદાચ તેને સંપૂર્ણ સ્થિતિમાં રાખવા વિશે જાણતા નથી અને આ કારણ કે ઉનાળાના ફ્રીજને કારણે અકસ્માત અહેવાલો આ સ્થિતિમાં તેમના રિફ્રિજરેટરનો ઉપયોગ કરવાની આ સાચી જણાવી લો અને જેથી કરીને અજ્ઞાનતા કારણ કે તે ભૂલો જીવન પર બોજ બની તેમાંથી જાળને અમારી પરિવાર પણ અને તે સુરક્ષિત રાખી શકો છો. અને વીજળીના કાળઝાળ ગરમીમાં રિફ્રિજરેટર બ્લાસ્ટમાં થવાનું સૌથી મોટું કારણ કમ્પ્રેસરમાં છે અને સામાન્ય રિફ્રિજરેટર પાછળ મોટા ફોર્મ સ્પેસના કારણે જગ્યાનું નામ અને વીજળી વધઘટ અને આ હકીકત આના રિફ્રિજરેટર કોમ્પ્રેસરમાં દબાણ વધી શકે છે અને વિસ્ફોટ થઈ શકે છે. અને ઘણીવાર લોકોનો કમ્પ્રેસરમાં સંપૂર્ણ દિવાલ અડાડી રાખે છે અને કમ્પ્રેસરમાં સતત ગરમી થાય છે અને આ ફાટવાની શક્યતા રહે છે. અને રિફ્રિજરેટર દિવાલમાં લગભગ 15 થી 20 ઇંચની અંદર રાખવું જોઈએ અને તેનું કમ્પ્રેસર આવા ધ્યાનમાં રાખો અને આ જોરથી અને આ કમ્પ્રેસર ચેક કરો. કૃપા કરીને સ્વિચ ઓફ ઝોનમાં લાંબા સમય સુધી ફ્રીજને રાખતા ચાલુ રહે છે અને રિફ્રિજરેટરના ગેટ ખોલતા પહેલા અથવા તેમને ચાલુ ફ્રીજમાં વિસ્ફોટ અટકાવવા તાપમાન પર નજર રાખતા રિફ્રિજરેટર ઉપયોગ કરતી વખતે તાપમાનને ક્યારેય પણ સૌથી નીચા સ્તરે લાવવું જોઈએ કારણ કે રિફ્રિજરેટરમાં કમ્પ્રેસર જરૂર વધતા દબાણમાં આપવું પડે છે. આવી સ્થિતિમાં ખૂબ જ ગરમ ફાટવાની તાપમાન નજર રાખો.